જૂનાગઢ ચૂડાસોરઠ મુકામે નવરાત્રિનું ભવ્ય આયોજન। જૂનાગઢ જિલ્લાના ચૂડાસોરઠ મુકામે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાકાળી ગરબી મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ગામના યુવાનો અને વૃદ્ધો સૌ સાથે મળી આ મહોત્સવને અનોખી શોભા આપી રહ્યા છે। નવરાત્રિ દરમિયાન નાનકડા બાળકો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે। નાના બાળકો નવા માતાજીના રૂપમાં સજ્જ થઈ ગરબાનું આયોજન કરે છે। તેમની આકર્ષક વેશભૂષા, નિર્દોષ મુખ પર ઝળહળતા ભાવ અને માતાની ભક્તિ જોવાલાયક બની રહે છે। માત્ર એટલું જ નહીં, રોજિંદા ગરબાની રાત્રે બાળાઓને પ્રસાદ રૂપે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે। માતાના આ મહોત્સવમાં કોઈ ખાલી હાથ ન જાય તે માટે મંડળ દ્વારા ખૂબ જ સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે। મોટી બહેનો અને યુવાનો પણ પરંપરાગત ચોલી, ટ્રેડિશનલ ડ્રેસ અને જગમગતા આભૂષણોથી સજ્જ થઈ માતાની આરાધનામાં ગરબે ઘૂમે છે। સમગ્ર મેદાનમાં થનારી થાળી અને ઘૂંઘરૂની રણકાર સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દે છે। વિશાળ ગ્રાઉન્ડમાં માતાજીના આંગણે સુંદર મંડપ ઊભો કરાયો છે। આકર્ષક લાઇટિંગ અને ડેકોરેશનથી આખું મેદાન જગમગી ઉઠે છે। ગામના લોકો ઉપરાંત આસપાસના વિસ્તારના લોકો પણ આ અદ્ભુત દ્રશ્યો જોવા ઉમટી પડે છે। ખાસ કરીને માતાજીના હવનના દિવસે સમગ્ર ગામમાં ધુવાડા બંધ રાખવામાં આવે છે અને વિશાળ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે। હજારોની સંખ્યામાં ભક્તો આ પ્રસાદીનો લાભ લે છે। ગામના વડીલો કહે છે કે આ મહોત્સવ માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ ગામની એકતા, ભક્તિ અને સંસ્કૃતિનું પ્રતીક છે। જૂનાગઢ ચૂડાસોરઠ મુકામે નવરાત્રિનું ભવ્ય આયોજન। જૂનાગઢ જિલ્લાના ચૂડાસોરઠ મુકામે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાકાળી ગરબી મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ગામના યુવાનો અને વૃદ્ધો સૌ સાથે મળી આ મહોત્સવને અનોખી શોભા આપી રહ્યા છે। નવરાત્રિ દરમિયાન નાનકડા બાળકો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે। નાના બાળકો નવા માતાજીના રૂપમાં સજ્જ થઈ ગરબાનું આયોજન કરે છે। તેમની આકર્ષક વેશભૂષા, નિર્દોષ મુખ પર ઝળહળતા ભાવ અને માતાની ભક્તિ જોવાલાયક બની રહે છે। માત્ર એટલું જ નહીં, રોજિંદા ગરબાની રાત્રે બાળાઓને પ્રસાદ રૂપે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે। માતાના આ મહોત્સવમાં કોઈ ખાલી હાથ ન જાય તે માટે મંડળ દ્વારા ખૂબ જ સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે। મોટી બહેનો અને યુવાનો પણ પરંપરાગત ચોલી, ટ્રેડિશનલ ડ્રેસ અને જગમગતા આભૂષણોથી સજ્જ થઈ માતાની આરાધનામાં ગરબે ઘૂમે છે। સમગ્ર મેદાનમાં થનારી થાળી અને ઘૂંઘરૂની રણકાર સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દે છે। વિશાળ ગ્રાઉન્ડમાં માતાજીના આંગણે સુંદર મંડપ ઊભો કરાયો છે। આકર્ષક લાઇટિંગ અને ડેકોરેશનથી આખું મેદાન જગમગી ઉઠે છે। ગામના લોકો ઉપરાંત આસપાસના વિસ્તારના લોકો પણ આ અદ્ભુત દ્રશ્યો જોવા ઉમટી પડે છે। ખાસ કરીને માતાજીના હવનના દિવસે સમગ્ર ગામમાં ધુવાડા બંધ રાખવામાં આવે છે અને વિશાળ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે। હજારોની સંખ્યામાં ભક્તો આ પ્રસાદીનો લાભ લે છે। ગામના વડીલો કહે છે કે આ મહોત્સવ માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ ગામની એકતા, ભક્તિ અને સંસ્કૃતિનું પ્રતીક છે।